અમરનાથ યાત્રા કરવા માટે જતા યાત્રાળુઓ માટે જે ભંડારાની વ્યવસ્થા કરવામાં આવે છે, જે ભોજન અને નાસ્તાની સેવા પૂરી પાડવામાં આવે છે, તેને આડે પણ હવે ગેસનું વિઘ્ન નડે તેવી પૂરેપૂરી સંભાવના છે. હજુ સુધી જો કે અમરનાથ યાત્રાને લઈને રજીસ્ટ્રેશન શરૂ કરવામાં નથી આવ્યું. હજુ સુધી તારીખની જાહેરાત સરકાર દ્વારા નથી કરવામાં આવી અને જેને લઈને પણ ચિંતા ઊભી થઈ છે. આયોજકો દ્વારા માંગ કરવામાં આવી છે કે વહેલામાં વહેલી તકે અમરનાથ યાત્રાને લઈને તારીખોની જાહેરાત કરી દેવામાં આવે, કારણ કે અમરનાથ યાત્રા જેનું રજીસ્ટ્રેશન ફેબ્રુઆરીથી શરૂ થતું હોય છે, માર્ચ મહિનામાં મેડિકલ ચેકઅપ સહિતની જે કામગીરી છે તે યાત્રાળુઓ કરતા હોય છે, પરંતુ આ વખતે રજીસ્ટ્રેશન હજુ સુધી શરૂ જ નથી કરવામાં આવ્યું. સૌથી મોટી ચિંતા આયોજકોને એ છે કે વડોદરાથી અમરનાથ યાત્રામાં જે યાત્રાળુઓ જાય છે તેઓ માટે ખાસ ભંડારાની વ્યવસ્થા ઘણા બધા સેવાભાવી લોકો દ્વારા કરવામાં આવે છે અને તેના માટે લગભગ 1000 જેટલા ગેસ સિલિન્ડરની જરૂરિયાત ઊભી થતી હોય છે. પરંતુ આ વખતે ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ગેસની અછત ઊભી થઈ છે અને 1000 જેટલા ગેસ સિલિન્ડર જો ન મળે તો ભંડારો થવો અશક્ય છે અને માટે ગેસનું વિઘ્ન આ વખતે અમરનાથ યાત્રામાં નડી રહ્યું છે તેવું કહી શકાય. આયોજકોના જણાવ્યા મુજબ યાત્રા માટે અંદાજિત 1000 જેટલા ગેસ સિલિન્ડરની જરૂરિયાત છે, પરંતુ હાલ પુરવઠો અપૂરતો છે. ગેસની અછતને કારણે યાત્રાળુઓ માટે ભોજન અને અન્ય વ્યવસ્થાઓમાં અવરોધ ઊભા થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આયોજકોએ સરકારને તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની અપીલ કરી છે અને જરૂરી ગેસ સિલિન્ડર ઉપલબ્ધ કરાવવા માંગ કરી છે. સરકાર તરફથી હજી સુધી સત્તાવાર પ્રતિસાદ આવ્યો નથી, પરંતુ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. બીજી બાજુ ભક્તો પણ જણાવે છે કે દર વખતે ફેબ્રુઆરીમાં રજીસ્ટ્રેશન અમરનાથ યાત્રાનું શરૂ થઈ જતું હોય છે, પરંતુ આ યુદ્ધના કારણે હજુ સુધી આ યાત્રા રજીસ્ટ્રેશન શરૂ જ નથી થયું. તેથી માંગ છે કે સરકાર પહેલા તો અમરનાથ યાત્રાનું રજીસ્ટ્રેશન શરૂ કરાવે. શરૂ થઈ ગઈ બરાબર છે. તમારે બધી ગાડીઓની બી વ્યવસ્થા બધી ચાલુ થઈ જાય, ઓનલાઈન બધું બુકિંગ બી ચાલુ થઈ જાય. મારા હિસાબથી આ યુદ્ધના હિસાબથી થોડુંક લેટ હિસાબથી લાગે છે. મારે એવું વિચાર્યું છે કે ભગવાનને એવી પ્રાર્થના કરું કે બધાને અહીંથી અમરનાથ યાત્રા સંઘ તૈયાર થઈને જાય, બોલેને એટલું કહે કે આ વસ્તુ જઈ રોકાઈ જાય તેનો આભાર માનીએ કે ભગવાનને કે આપણી અમે કંઈ જોયું મોદી સરકારે કંઈ બે આંખની શરમ આ 2 જણ રોકાય એવી હિસાબથી મારે વિનંતી છે કે ભગવાનને કહીએ કે આપણે એ ભોલેનાથ આ યુદ્ધ રોક તો બીજા બધાને બી શાંતિ વરે, આપણે ઇન્ડિયામાં બી શાંતિ, આજુબાજુ દેશોવાળાને બી થોડીક શાંતિ વરે ને આપણી ભોલેનાથને આપણે જવા માગે તૈયાર રહીએ છીએ. જો ખુલી જાય તો ઓનલાઈન તો પછી બધું તૈયારી અમે રેડી છે. અત્યારે ફેબ્રુઆરીથી અમરનાથનું રજીસ્ટ્રેશન ચાલુ થઈ જતું હોય છે, લંગરની ફોર્માલિટી ચાલુ થઈ જતી હોય છે અને લોકોના બુકિંગ ચાલુ થઈ ગયા છે. ત્યારે આટલી બધી તૈયારી અમરનાથની બહુ વેલ એન્ડ એડવાન્સમાં હોય છે, ત્યારે આ વખતે હજુ પર એમની કન્સલ્ટન્ટ છે, ત્યાંથી ટુરિઝમ તરફથી કોઈપણ જાતનો રિસ્પોન્સ કાં તો કોઈપણ જાતની ઇન્ફોર્મેશન ત્યાંથી પાકી આવી નથી. યુદ્ધની જે પરિસ્થિતિ છે જેમાં જે અછત સર્જાય છે ગેસની, સિલિન્ડરની અને ઈંધણની, એ માટે જેટલા બી અમારા યાત્રીઓ છે એ લોકોની રોજે રોજની ઇન્ક્વાયરી અને પૂછપરછ ચાલુ જ છે અને બુકિંગ બી ચાલુ છે. પણ તકલીફ એ છે કે ત્યાં જઈને જ્યારે અમારા આખા ગુજરાતમાંથી 2 ભંડારા અને આખા 140 ભંડારા આખા સમગ્ર ભારતમાંથી થતા હોય, આટલા વર્ષોથી સેવા આપતા હોય અને વડોદરામાંથી એવા મા શિવાની અમરનાથ સેવા સંઘ દ્વારા જે આપણા મિલિનભાઈ વૈદ જે ભંડારો કરી રહ્યા છે એમની બી ખૂબ જ સારી એવી તૈયારી છે. તમે તો જાણો છો કે આટલા દિવસો 1 મહિના ઉપર ચાલવાના તો 1000થી ઉપર તો મિનિમમ ગેસના સિલિન્ડર જોઈએ. હવે આ સિલિન્ડર ના મળે અને જો યાત્રીઓ ત્યાં આગળ જાય તો એમને ભંડારામાં કેવી રીતે પરિસ્થિતિ ઊભી થાય. પણ તે છતાં અમારા સ્વયંસેવકો અને જે ભોલેનાથના અમારા ભક્તો છે એ બધા એટલી તૈયારી કરી રહ્યા છે કે ના મળે તો છેવટે ગમે તેથી લાકડા બી ટન જેટલા બી 20-25 ટન જે લાવવાના થાય રોજના થાય તો એ બી કરીશું, પણ ભંડારો કરીશું. આપના માધ્યમથી સરકાર બી ખૂબ જ સારી રીતે પરિસ્થિતિને સમજે છે અને એ પણ એમની રીતે એડમિનિસ્ટ્રેશનમાં બધી રીતે પહોંચી વળે છે. પરંતુ સેવાકીય પ્રવૃત્તિ માટે જેવી રીતે આપણા સેવા છે, આપણી આ ભંડારો છે, એવી રીતે કેટલી બી જાતની અમે બી સેવા કરે છે ફ્લડમાં કે આતે, એ બધી સેવાકીય પ્રવૃત્તિમાં જો કોમર્શિયલ સિલિન્ડર આપે તો આ બધી પ્રવૃત્તિને પહોંચી વળવા માટે અમે સજ્જ છીએ. બીજું કે ભોલેનાથના જે આ ભંડારા છે અને બાબા અમરનાથની જે યાત્રા છે વર્ષોથી અનાદિકાળથી થઈ છે ને થવાની છે ને હજુ પણ થશે. એટલે આપના સમક્ષ આપણા દ્વારા હું અમારા સરકારશ્રીને કહીશ કે અમરનાથની યાત્રા ચાલશે, એમના આશીર્વાદ હશે તો આ યુદ્ધ રોકાશે અને બધાની પરિસ્થિતિમાંથી આપણે મુક્ત થઈશું.